નમસ્કાર, સ્વાગત છે આપનું મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારની વાત કરીશું તો રાજ્યમાં સતત પોઝિટિવ કેસનો આંક વધી રહ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન 405 નવા કેસ સાથે કુલ 14,468 કેસ થયા છે। 24 કલાકમાં 30ના મોત કોરોનાને કારણે થયા છે, જો કે 224 દર્દીઓ ડિસ્ચાર્જ પણ થયા છે। સાબરકાંઠામાં 12, મહીસાગરમાં 7 નવા કેસ, પંચમહાલ, નર્મદામાં 3 નવા કેસનો ઉમેરો થયો છે। ભાવનગર, આણંદ, સુરેન્દ્રનગર, અમરેલીમાં નવા 2 કેસ નોંધાયા છે। રાજ્યમાં નવા 405 કેસ છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયા હતા। 24 કલાક દરમિયાન 30ના કોરોનાને કારણે મોત પણ થયા છે, તો વધુ 224 દર્દીઓ કોરોનાને માત આપી છેલ્લા 24 કલાક દરમિયાન ડિસ્ચાર્જ પણ થયા છે। અમદાવાદમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે। 310 કેસ છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં નોંધાયા। સુરતમાં 31 નવા કેસ નોંધાયા। મહીસાગરમાં 7, ગાંધીનગરમાં 4, પંચમહાલમાં 3, નર્મદામાં પણ નવા 3 કેસોનો ઉમેરો। ભાવનગર, આણંદ, સુરેન્દ્રનગર, અમરેલીમાં 2 કેસ નવા નોંધાયા છે। છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા આ કેસોના આંકડા રાજકોટ, મહેસાણા, બોટાદ, ખેડામાં નવો 1 કેસ નોંધાયો છે। 24 કલાક દરમિયાન સતત કેસોનો વધારો થયો છે। કોરોનાની રસી બનાવવા ખૂબ ઉપયોગી થાય તેવા 100થી વધારે કોવિડ-19ના જીનોમ સિક્વન્સ ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા છે। ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે કોરોના વાયરસની સંરચના કેવી છે અને તેની પ્રકૃતિ કેવી છે અને તે કોની સામે અસરકારક નથી, તે તમામનું સંશોધન ગુજરાતમાં ચાલી રહ્યું છે। જીબીઆરસી દ્વારા જે સંશોધન થઈ રહ્યું છે તેમાં કોરોના વાયરસની રોગ ફેલાવવાની કેપેસિટી કેવા પ્રકારની છે, આ વાયરસ સામે કેવા પ્રકારની રસી બનાવી શકાય, તેમજ હાલમાં વાયરસમાં જે પરિવર્તનો જોવા મળ્યા છે તેના તારણોને આધારે કઈ કઈ દવાઓ ઉપયોગી થઈ શકે તે તમામનો ઊંડાણપૂર્વક અભ્યાસ ચાલી રહ્યો છે। આ અંગે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કર્યું છે કે એ વાત જણાવતા ગર્વ થાય છે કે ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિકોએ 100થી વધારે કોવિડ-19ના જીનોમ સિક્વન્સ શોધી કાઢ્યા છે, જે કોરોનાની દવા અને રસી બનાવવામાં ખૂબ જ મહત્વના સાબિત થશે। તો અમદાવાદમાં પણ સતત કોરોના પોઝિટિવ કેસનો આંક વધી રહ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાં નવા 310 કેસ નોંધાયા છે અને કુલ આંકડો અમદાવાદમાં 10,590 પર પહોંચ્યો છે। 24 કલાકની અંદર અમદાવાદમાં 25ના મોત કોરોનાને કારણે, જ્યારે 310 કેસ નવા નોંધાયા છે અમદાવાદમાં અને ટોટલ આંક હવે 10,590 પર પહોંચ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન 136 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે, ઘરે પરત ફર્યા છે। 25ના મોત અને કુલ આંક હવે 10,590 પર પહોંચ્યો છે। આજથી દેશભરમાં ઘરેલું હવાઈ સેવા શરૂ થઈ ગઈ છે। લોકડાઉનના 60 દિવસ બાદ વિમાની સેવા શરૂ થતા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો આટલા દિવસો બાદ વહેલી સવારે એરપોર્ટ પર ચહલ-પહલ જોવા મળી। આજથી શરૂ થયેલી ફ્લાઇટ સેવામાં મુસાફરોએ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે, સાથે જ સોશિયલ ડિસ્ટન્સ પણ જાળવવું પડશે। જણાવી દઈએ કે આજથી અંદાજે 40થી 45 ડોમેસ્ટિક ફ્લાઇટ ઉડાન ભરી છે। ये जरूरी था कि थोड़े दिन में मतलब बोथ साइड है, बैलेंसिंग है कि एक साइड में कोरोना भी है, लोगों को बचाना भी है और कुछ अर्जेंसी भी है, जैसे मेरी मदर सीरियस है तो भी जाना है। सो इट इज़ बेटर, वी फील बेटर। अच्छा लगा है ताकि हमारा ऑफिस गुड़गांव में है और ऑलरेडी 2 हफ्ते पहले काम चालू हो चुका है, ताकि हमारा इंफ्रास्ट्रक्चर कंपनी है वो पिछले अप्रैल 24 तारीख को ही हमने स्टार्ट कर चुका है। तो हमारे पूरे एम्प्लॉइज काम कर रहे हैं, तो सीएचआर तरीके से मुझे भी काम अटेंड करना है। ગુજરાતમાં અનેક મોટા શહેરોમાં મોટાભાગની ફ્લાઇટ કેન્સલ થવાના સમાચારો મળ્યા, જેના કારણે એરપોર્ટ પરથી મુસાફરોના હોબાળાના અહેવાલો પણ મળ્યા। અમદાવાદમાં આજથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સનો પ્રારંભ થયો, તો બીજી તરફ મુંબઈ સહિત 4 રૂટની ઇન્ડિગોની ફ્લાઇટ રદ થઈ। ઇન્ડિગોની 4 ફ્લાઇટ રદ થતા મુસાફરો રજળી પડ્યા હતા।
અમદાવાદમાં પણ આજથી હીરા બજાર ધમધમતું થયું છે। 30% કારીગરો સાથે ડાયમંડ માર્કેટ શરૂ થતા રત્ન કલાકારોના ચહેરા પર ખુશી જોવા મળી। મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં રત્ન કલાકારોએ કહ્યું કે લોકડાઉનને કારણે છેલ્લા 2 મહિનાથી આવક બંધ થઈ ગઈ હતી અને આવકના અભાવે ઘર ખર્ચ ચલાવવો મુશ્કેલ થઈ રહ્યો હતો। જો કે સરકારે કેટલીક શરતોને આધીન માર્કેટ શરૂ થતા હવે આર્થિક સંકટ ટળ્યું છે। અમાरे खर्चा माटे कोई पासे पैसा उधार लेवा नहीं पड़े तो डायमंड एसोसिएशनना प्रमुखे सरकारनो आभार मानता केटलीक मांगो पूरी करवा माटे पण अपील करी। नियमों के मानो के पहला आवता हुए सेनेटाइज करिए छीए ती पछी एनु टेम्परेचर मापीए छीए अने टेम्परेचर ओके होय तो ज अंदर एंट्री आपीए छीए। एंट्री बाद पछी घंटीए के 4 जणा ज्यां बेसता हता त्यां 2 जणाने बेसाડીએ છીએ। ये रीते सोशल डिस्टन्स राखी अने अमे कारखानु चालू कर्युं छे। पूर्वकथी चालू थयुं 2 जणा एक घंटीए बेही छे अने आ चालू कर्युं एटले बहु सारामां सारुं कहेवाय। अमारे रोजी रोटी मळी शके कारण के 2 महीनाथी तो 1 रूपियानुं कोई काम नथी कर्युं। तो વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ધમણ 1 ને લઈને સવાલ ઉઠાવ્યા છે। ધમણ વેન્ટિલેટર पर જે ધમાલ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે ત્યારે પરેશ ધાનાણીએ કહ્યું સોના કરતા ઘડામણ મોંઘું। દરેક વેન્ટિલેટર પાછળ 2,91,775ના ખર્ચનો દાવો કરાયો છે। 866 વેન્ટિલેટર પાછળ 25 કરોડના ખર્ચનો દાવો કરાયો છે। ન્યૂ એરા માર્કેટિંગને ટેન્ડર વિના જ કામ સોંપાયાનો દાવો કરવામાં આવ્યો છે। વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ધમણ વેન્ટિલેટર પર સવાલ ઉઠાવ્યા છે। તેમણે ટ્વીટ કરી અને કટાક્ષ પણ કર્યો હતો। કોરોનાના કહેર વચ્ચે એએમસી શરૂ કરવા જઈ રહ્યું છે મેંગો માર્કેટ। એએમસીના આ માર્કેટ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। 15 દિવસ સુધી જીએમડીસી ખાતે ચાલનાર આ માર્કેટમાં 100 જેટલા ગુજરાતના વેપારીઓ આવશે। 8 થી 4 સુધી ચાલનાર આ માર્કેટમાં કેવી રીતે સોશિયલ ડિસ્ટન્સ જળવાશે એ જોવું રહ્યું। કોરોનાના કહેરની વચ્ચે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મંગળવારથી મેંગો માર્કેટ શરૂ થવા જઈ રહ્યું છે। ખાસ તો લોકડાઉનની વચ્ચે જ્યારે વેપારીઓ તેમનો માલ લોકો સુધી નથી લઈ જઈ શક્યા ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો છે। સવારના 8 થી 4 સુધી સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝર સાથે આવતીકાલથી આ મેંગો માર્કેટ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે શરૂ થશે। કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। કોરોનાના કારણે વૈશ્વિક સ્તરે ગુજરાતની ઓળખ સમી કેસર કેરીને પણ નુકસાન થયું છે। ગત સિઝન કરતાં આ વર્ષે 70% ઓછું કેરીનું વેચાણ થયું છે। અમદાવાદ જેવા શહેરમાં દરરોજ 60 થી 70 ટન કેરીનું વેચાણ થતું હતું, જે આ સિઝનમાં માત્ર 10 થી 15 ટન કેરીઓ જ વેચાઈ રહી છે। કારણ કે મોટાભાગનો વિસ્તાર કન્ટેનમેન્ટ છે, સાથે જ ધંધા રોજગાર નહીં હોવાને કારણે લોકો આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે, જેથી પણ વેચાણ ઓછું થઈ રહ્યું છે। આંધ્રની ગોલા, તોતા અને સુંદરી અને પાયડી આ મુખ્યત્વે આંધ્ર અને કેરળથી આવે છે। પરંતુ ચાલુ વર્ષે વૈશ્વિક મહામારી કોરોનાના કારણે આ કેરીના એક્સપોર્ટ અને છૂટક વેચાણ પર લગભગ 60 થી 70% જેટલી અસર થવા પામી છે। અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર રાજીવ ગુપ્તાએ ધન્વંતરી રથને લઈને માહિતી આપી હતી। ધન્વંતરી રથ મારફતે લોકોને સારવાર આપવામાં આવે છે। આરોગ્ય રથની યોજનાનો પ્રારંભ કરવામાં આવેલું છે। એમાં લગભગ 80 જેટલા ધન્વંતરી રથ જે ફુલ્લી લોડેડ એમ્બ્યુલન્સ છે, ડોક્ટર, પેરામેડિક્સ, દવાઓની સુવિધાઓ સાથે એ શહેરના અલગ અલગ લગભગ 320 ઠેકાણે જઈને હજારો દર્દીઓની દરરોજ તપાસ કરે છે, જેની અંદર શરદી, તાવ, ઉધરસ એવા દર્દીઓ પણ આવે છે। એમની તપાસ કરવામાં આવે છે, એમને દવાઓ આપવામાં આવે છે અને જરૂરિયાત જણાય તો તેમને રેફરલ સર્વિસીસ માટે અર્બન હેલ્થ સેન્ટરમાં પણ મોકલવામાં આવે છે। કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કરીને કોરોનાને લઈને સરકાર પર પ્રહાર કર્યા। તેમણે જણાવ્યું હતું કે WHOએ જાન્યુઆરીમાં ચેતવણી આપી હોવા છતાં પણ સરકાર ઊંઘતી રહી છે। 22 જાન્યુઆરીથી આજે 4 મહિનાનો સમય થયો। 4 મહિનામાં તમે શું કામ પીપીઈ કીટ ના ખરીદી, શું કામ તમે વેન્ટિલેટર ના વસાવ્યા, શું કામ તમે માસ્ક ને બાકીની મેડિકલ સુવિધા ના કરી?
અને આ ખરીદવાનો સમય તમને 4 મહિના સુધી કેમ ના મળ્યો, એ પ્રશ્ન આજે ગુજરાતની જનતા પૂછવા માંગે છે। ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના તૃષ્ટિકરણના રાજકારણ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે કોંગ્રેસ કોરોનામાં જૂઠું બોલે છે, નમસ્તે ટ્રમ્પને લઈને કોંગ્રેસ વિવાદ કરે છે। અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા અને કોંગ્રેસ નમસ્તે ટ્રમ્પનો વારંવાર ઉલ્લેખ કરીને એક તુષ્ટિકરણના રાજકારણ રમવાનો એક પ્રયાસ કરી રહ્યા છે। ગુજરાતની જનતા જાણે છે કે તારીખ 24 ફેબ્રુઆરીએ યોજાયેલ નમસ્તે ટ્રમ્પનો કાર્યક્રમ અને કોરોનાને ક્યાંય લાગતું વળગતું નથી, તેમ છતાં કેન્દ્રની કોંગ્રેસના ઈશારે ગુજરાત કોંગ્રેસને વારંવાર બોલવું પડે છે। તબલીગી જમાતના કાર્યક્રમ પછી દેશમાં કોરોના કેવી રીતે ફેલાયો, ક્યાં ક્યાં ફેલાયો, તેની વિસ્તૃત માહિતી તમામ મીડિયા જગતે લોકો સમક્ષ આપી છે અને તેનું કાઉન્ટર કરવા માટે જ કોંગ્રેસ નમસ્તે ટ્રમ્પના કાર્યક્રમનો ઉલ્લેખ કરીને ભાજપ ઉપર બેબુનિયાદ અને જૂઠો આક્ષેપ કરે છે। અમદાવાદમાં આવેલી શાંતિ એસોસિએશનનો તગલગી નિર્ણય વિદ્યાર્થીઓને સ્કૂલ યુનિફોર્મ પહેરીને ઓનલાઈન ક્લાસમાં બેસવાનો આદેશ કરાયો છે। વાલીઓને મેલ કરીને યુનિફોર્મ ખરીદવાની સૂચના આપવામાં આવી છે। જૂન મહિનાથી ઓનલાઈન ક્લાસ શરૂ થશે। ગુજરાતમાં લોકડાઉનની પરિસ્થિતિને પગલે આરટીઓનું કાર્ય પણ ઠપ થઈ ગયું છે। કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 1 ફેબ્રુઆરીથી લાયસન્સ રિન્યુઅલથી શરૂ કરી નવા લાયસન્સ ઇસ્યુ કરવા, કાચા પાકા લાયસન્સ આપવા, ડ્રાઇવિંગ ટેસ્ટ લેવા સહિતના તમામ કાર્ય માટે કોઈપણ અરજદારોએ ફી ભરી હોય પરંતુ કાર્ય પૂર્ણ થયા નથી તેવા અરજદારો માટેની મુદતમાં વધારો થયો છે। 1 ફેબ્રુઆરીથી અરજી કરનારા અરજદારો માટે 31 જુલાઈ 2020 સુધી આ કાર્ય પૂર્ણ કરવાનું રહેશે। દરમિયાન અરજદારે કોઈપણ પ્રકારની વધારાની, વિલંબની કે પેનલ્ટી સહિતની ફી ભરવાની રહેતી નથી। હાલમાં આરટીઓ શરૂ કરવામાં આવી હોવાના દાવા હજુ કાગળ પર જ રહ્યા છે। ડ્રાઇવિંગ સ્કૂલો શરૂ કરવા પણ આરટીઓ સત્તાધીશો વિલંબ કરી રહ્યા છે। આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ સહિતની કાર્યવાહી પણ રાબેતા મુજબ થઈ નથી, પરિણામે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। જો કે કાચા લાયસન્સ માટે પૂર્ણ થતી 6 મહિનાની મુદતમાં પણ 3 મહિનાની મુદત લંબાવવામાં આવી છે, પરંતુ કયા મહિનાથી તેનો અમલ થશે એ અંગે આરટીઓએ કોઈ સ્પષ્ટતા નથી કરી। પરિણામે નાગરિકો અને ખુદ આરટીઓ સ્ટાફ પણ દ્વિધામાં જોવા મળી રહ્યા છે। કોરોના વાયરસના કહેરને પગલે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે। કોરોના સામેની લડાઈ ફ્રન્ટલાઇન વોરિયર્સ પણ લડી રહ્યા છે। ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલની એક નર્સે ન્યૂ મણિનગરમાં આવેલા રિવેરા કર્ણાવતી ફ્લેટના 10મા માળેથી ઝંપલાવી મોતને વહાલું કર્યું। નર્સના આપઘાતનું કારણ નથી સામે આવ્યું। નર્સના આપઘાતની ઘટનાને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી। તો આ તરફ હવે વાત કરીશું વડોદરામાં નવા નોંધાયેલા કેસોની। વડોદરામાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન 18 જેટલા નવા કેસ નોંધાયા છે। કોરોનાના કુલ કેસનો આંકડો વડોદરામાં હવે 854 પર પહોંચ્યો છે। વડોદરામાં 24 કલાકની અંદર વધુ 13 જેટલા દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે, જેમને ડિસ્ચાર્જ કરાયા છે। નવા કેસ 18 નોંધાયા। છેલ્લા 24 કલાક દરમિયાન કુલ કેસનો આંકડો 854 પર પહોંચ્યો છે વડોદરામાં। જો કે 13 જેટલા વધુ દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે। હાલમાં ધમણ વેન્ટિલેટરને લઈને વિવાદ જોર પકડ્યું છે। ત્યારે વડોદરાની ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર વિશાલ પંડ્યાએ ચોંકાવનારો ખુલાસો કરતા કહ્યું છે કે ધમણ વેન્ટિલેટર એટલા સારા વેન્ટિલેટર નથી, પરંતુ તેને સપોર્ટ સિસ્ટમ તરીકે રાખવામાં આવ્યા છે। વધુમાં કહ્યું છે કે જ્યાં સુધી સારા વેન્ટિલેટર અમારી પાસે પૂરતા પ્રમાણમાં છે તો આ વેન્ટિલેટર વાપરવાની કોઈ જરૂરિયાત નથી। વડોદરા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ જ્યારે સુપ્રિન્ટેન્ડન્ટની મુલાકાતે પહોંચ્યા, આ દરમિયાન તેમણે આ ખુલાસો કર્યો। દમણ વેન્ટિલેટર આપે એનું ટેસ્ટિંગ થયું, ફંક્શનાલિટી છે, રેગ્યુલર વેન્ટિલેટર, કારણ કે કંપની પોતે ક્લેમ નથી કરતી કે વેન્ટિલેટર છે, એટલે બહુ જરૂર પડે તો વાપરી શકાય। તમારી ત્યાં થઈ ગઈ? હા, એક વખત થઈ ગઈ છે। હજી અમે એટલા સારા વેન્ટિલેટર નથી, સારા વેન્ટિલેટર સારા જ વાપરીએ ને, જોવા મળ્યો છે।
સપોર્ટ સિસ્ટમ જ છે વેન્ટિલેટર છે જ નહીં, ફૂલી ફંક્શનલ વેન્ટિલેટર. દમણની વાત નહીં કે ભાઈ દમણમાં કેવું છે, તારે એમનું કેવું કે ભાઈ અત્યારનું જે વેન્ટિલેટર અમે વાપરીએ છીએ એ ઘણું સારું છે દમણ કરતા, અને દમણનું હજી અમે યુઝ કર્યો નથી, અમે બધી ટ્રેનિંગ પતી ગઈ છે. માર્ચ મહિનામાં લોકડાઉન લાગુ થયું તે પહેલા જ સેંકડો લોકોએ આગામી રજાઓમાં ફરવાનો પ્લાન બનાવી લીધો હતો. ફરવાના સ્થળ નક્કી કરી રેલવે ટિકિટ પણ બુક કરી લીધી હતી, પરંતુ કોરોનાના કારણે લોકડાઉન લાગુ થતાં જ ટ્રેનના તમામ રૂટ કેન્સલ થયા. ટ્રેન રદ થતાં જ રેલવે ટિકિટ રિફંડની પણ તૈયારી બતાવી અને આજથી વડોદરામાં કેન્સલ થયેલી ટિકિટ માટેની રિફંડની કામગીરી શરૂ કરવામાં આવી. મોટી સંખ્યામાં લોકો રિફંડ લેવા રેલવે સ્ટેશને પહોંચ્યા. જો કે રિફંડ લેવા આવતા લોકોએ ચોક્કસ ગાઈડલાઇનનું પાલન કરવું પડશે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક ફરજિયાત કરાયા છે. ત્યારે પોલીસ જવાનો પણ અહીં તૈનાત કરાયા, જેથી નિયમોનું ઉલ્લંઘન ન થાય. કોરોના મહામારી અંતર્ગત લોકડાઉનનો અમલ કરવામાં આવ્યો હતો અને લોકડાઉનની જાહેરાત થતાં જ જે અગાઉથી જે લોકો મુસાફરોએ રેલવેમાં પોતાની જે ટિકિટો બુક કરાવી હતી, જે ટ્રેનો રોકાતા જ તમામ જે ટ્રેનો બંધ કરવામાં આવતા જે મુસાફરો હતા તેઓ અટવાયા હતા અને હવે જે ટ્રેનો બંધ થઈ હતી, કેન્સલ કરવામાં આવી હતી, તેવા મુસાફરોને રિફંડ આપવાની કામગીરી વડોદરા રેલવે સહિત દેશભરના રેલવે સ્ટેશનોએ હાથ ધરાઈ છે અને વડોદરા રેલવે સ્ટેશન ખાતે એક પ્લેટફોર્મ ખાતે રિફંડ આપવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને આપ દ્રશ્યો નિહાળો છો કે જે મુસાફરો છે તેમને ટોકન આપવામાં આવી રહ્યા છે અને લગભગ સવારે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં 125 જેટલા લોકોને રિફંડ આપવામાં આવશે અને બપોર બાદ બીજા 125 લોકોને રિફંડ આપવામાં આવશે. એટલે વડોદરામાં હવે રોજ 250 મુસાફરો છે કે જેમની ટ્રેનો રદ થઈ હતી અને તેઓ રિફંડ લેવાને લાયક હતા, તે તમામ મુસાફરોને હાલ રિફંડ આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે અને જે આરપીએફ દ્વારા જે વડોદરા રેલવે સ્ટેશન ખાતે સોશિયલ ડિસ્ટન્સ જાળવીને મુસાફરોને બોલાવવામાં આવ્યા છે, ઉભા રાખવામાં આવ્યા છે અને તમામને હવે ટ્રેનનું રિફંડ, ટિકિટનું રિફંડ આપવામાં આવી રહ્યું છે. સહયોગી સુનિલ વણકર સાથે કુણાલ શર્મા, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. વાત કરીશું સુરતની. સુરતમાં પણ પોઝિટિવ કેસનો આંક વધી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન સુરતમાં નવા 31 જેટલા કેસ નોંધાયા છે. કુલ કેસનો આંકડો 1351 પર પહોંચ્યો છે. સુરતમાં 24 કલાક દરમિયાન વધુ એકનું કોરોનાના કારણે મૃત્યુ પણ થયું છે. જો કે સામે 34 જેટલા દર્દીઓ સાજા પણ થયા છે. કોરોનાને માત આપી ઘરે પરત ફર્યા છે. કુલ કેસોનો આંકડો સુરતમાં હવે 1351 પર પહોંચ્યો છે. દેશમાં સૌથી વધુ પોઝિટિવ દર્દીઓ ધરાવતા 10 શહેરોમાં ગુજરાતના સુરત અને અમદાવાદનો પણ સમાવેશ થયો છે. પણ રાહતના સમાચાર એ છે કે ગુજરાતનો રિકવરી રેટ 45.59% છે. એટલે કે કોરોનાને માત આપનારાની સંખ્યા પણ ગુજરાતમાં સારી છે, ખાસ કરીને સુરતમાં. દેશમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં. અમદાવાદ રિકવરી રેટમાં 3જા ક્રમેથી 4થા ક્રમે પહોંચ્યું. સુરતમાં પણ કેસ વધારે, પણ રિકવરી આંકમાં પણ ધરખમ વધારો. દેશમાં હાલ 1.38 લાખથી વધુ કોરોના પોઝિટિવનો આંક પહોંચી ગયો છે. ત્યારે દેશમાં સૌથી વધુ પોઝિટિવ દર્દીઓ ધરાવતા 10 શહેરોમાં ગુજરાતના સુરત અને અમદાવાદનો સમાવેશ થયો છે. આ 10 શહેરમાં જેમ જેમ પોઝિટિવ દર્દીઓનો વધારો થઈ રહ્યો છે તેમ તેમ રિકવરી આંકમાં પણ વધારો થઈ રહ્યો છે. જેમાં સૌથી વધુ રિકવરી રેટ સુરતનું 67.95% છે, જ્યારે અમદાવાદ 39.40% રિકવરી રેટ સાથે 7મા ક્રમે છે. સુરતનો રિકવરી રેટ 67.95%, અમદાવાદ 39.40% રિકવરી. સુરતમાં કોરોના અંગે અત્યાર સુધી ટેસ્ટોની સંખ્યા કુલ 20,000 ને પાર છે. જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 1,320 પ્લસ પહોંચ્યો છે, જ્યારે અત્યાર સુધી ટેસ્ટોની સંખ્યા 20,000 ને પાર થઈ ગઈ છે. સુરતમાં કુલ ટેસ્ટની સંખ્યા 20,002 થઈ છે, જેમાંથી પોઝિટિવ કેસ 1,376 થયા છે. એક્ટિવ સર્વેલન્સમાં કુલ 1,426 ટીમ છે. 41 ERIના કેસો મળ્યા છે. એપીએક્સ સર્વેલન્સ અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. અત્યારે એપીએક્સના સર્વેલન્સ થાય છે, જેમાંથી એજડ અને કોમોર્બિડ કન્ડિશનના લાઇન લિસ્ટ બનાવવાનું અત્યારે ઝોન વાઇઝ કામગીરી થઈ ગઈ છે. ગુજરાતનો રિકવરી રેટ 45.59%,
દેશના રાજ્યોમાં કોરોના પોઝિટિવની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, જેમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે, ત્યારબાદ તમિલનાડુ અને ગુજરાત છે. ગુજરાતમાં હાલ 14,063 પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે, જ્યારે 6,412 દર્દીઓ રિકવર થઈ ઘરે પહોંચ્યા છે, જેથી ગુજરાતનો રિકવરી રેટ 45.59% છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સોમવારની સવાર રત્ન કલાકારો અને હીરાના ઉદ્યોગો માટે સારા સમાચાર લઈને આવી. સેંકડો લોકો જે ધંધામાંથી રોજગાર મેળવે છે તે હીરા ઉદ્યોગ ધમધમતો થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો. ડાયમંડ એસોસિએશનની કારોબારીમાં લેવાયેલા નિર્ણય મુજબ આજથી હીરા માર્કેટ રોજ 6 કલાક ખુલ્લું રહે છે. સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી કારખાનો ચાલુ રહેવાની જાણ થતાં જ રત્ન કલાકારો કારખાનામાં આવી પહોંચ્યા હતા. જો કે મંતવ્ય ન્યૂઝ સાથેની વાતચીતમાં રત્ન કલાકારોએ કહ્યું કે હજુ બધું પાટે ચડતા 1.5 થી 2 મહિનાનો સમય લાગશે. પ્રયાસ કરવામાં આવ્યો છે, ત્યારે વેપારીઓનું શું કહેવું છે એમની પાસેથી જાણીશું. હીરા બજારનું કામકાજ આજથી શરૂ થઈ રહ્યું છે, શું કહેશો, કેટલો આનંદ છે આપને? બહુ આનંદ છે. ધીમે ધીમે સારું ચાલુ થઈ જાય તો સારું બધા માટે, કારણ કે 2 મહિનાથી અત્યારે 2 દિવસથી અમે ઓફિસે આવ્યા છીએ અને એવું લાગે છે કે જો એક્સપોર્ટ વાળું તો ચાલુ થયું છે, પણ મુંબઈ બજાર જો ચાલુ થાય તો અમારે ફાયદો થાય. વતન જતા રહ્યા છે રત્ન કલાકારો, એમને ફરી લાવવા માટે કયા પ્રયાસો થશે? બસ ધીમે ધીમે ચાલુ કરીએ, પછી એને ફોન કર્યો કે ભાઈ ચાલુ થઈ ગયું છે તો આવો તો સારું, એમ તો તમારે રોજી રોટી મળે, એમ 2 પૈસા કમાવી અને 2 પૈસા મળે, એ રીતે ધીમે ધીમે રાગે પાડશું. 2 મહિના બંધ રહ્યું બજાર તો કેટલુંક નુકસાન આપને કહી શકાય? નુકસાન તો જેવું જે પ્રમાણમાં માણસ રહે, અમારી પ્રમાણમાં અમારે નાના વર્ગનો નાના પ્રમાણમાં એને એ રીતે નુકસાન થયું છે. શું આશા છે, કેટલો સમય લાગશે ફરી પાછું બેસું થતા? ઓછામાં ઓછા 1.5 થી 2 મહિના લાગશે પાક્કું રાગે પડતા. ચોક્કસ હીરા બજાર 2 મહિનાથી બંધ છે, ત્યારે આજથી શરૂ કરવામાં આવે તો હીરા બજારની ગાડી જે છે એ પાટા પર આવતા હજુ 2 મહિનાનો સમય લાગે એમ છે. અને વતન ગયેલા જે રત્ન કલાકારો છે તેમને પરત આવવા માટે હવે ધીમે ધીમે સમજાવવામાં આવશે અને હીરાનું જે ચમક ગુમાવી રહ્યું હતું આ ચમક પાછી મેળવવા માટે હીરા બજારના વેપારીઓ, હીરા બજારના રત્ન કલાકારો ફરીથી પ્રયત્નો કરવા મંડી પડ્યા છે. કેમેરામેન વિજય બેસાણા સાથે સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત. આજથી દેશભરમાં ડોમેસ્ટિક વિમાન સેવા ફરી શરૂ થઈ ગઈ છે. જો કે સુરતમાં આજે સવારે પ્રથમ ઉડાન ભરનારી સ્પાઇસજેટની ફ્લાઇટ રદ થઈ, જેને પગલે મુસાફરોમાં રોષ જોવા મળ્યો. આ ફ્લાઇટ સુરતથી દિલ્હી જવાની હતી. મુસાફરોને રિફંડ પણ પૂરેપૂરું આપવામાં નહોતું આવ્યું. ફ્લાઇટ કયા કારણોસર રદ કરાઈ તે અંગે જવાબ પણ આપવામાં નહોતો આવ્યો. સુરતમાં કોરોનાની સ્થિતિને લઈને સુરત કોંગ્રેસ સમિતિ દ્વારા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાઈ, જેમાં શહેરમાં સરકારી હોસ્પિટલોના શું હાલ છે તે બાબતનો તાગ મેળવવાનો પ્રયાસ કરાયો હતો. જે માટે આજે સુરત શહેર કોંગ્રેસના પ્રમુખ બાબુભાઈ રાયકા, પ્રદેશ પ્રવક્તા નિશિત દેસાઈ સહિત અન્ય કોંગ્રેસના આગેવાનોએ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટની મુલાકાત લીધી. દરમિયાન કોરોનાના વધતા કેસોને લઈને સિવિલ હોસ્પિટલમાં કેવી સુવિધા છે, વેન્ટિલેટર ધમણ કેટલા છે, મેડિકલ સ્ટાફ કેટલું છે, મહેકમનો પ્રશ્ન છે કે કેમ, તે તમામ બાબતે આજે સુપ્રિન્ટેન્ડન્ટ પ્રીતિ કાપડિયા સાથે ચર્ચા કરી હતી. તે અંગેની સંપૂર્ણ વિગત આપવા આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું. કોંગ્રેસ દ્વારા આજે આ બાબતનો રિપોર્ટ તૈયાર કરીને ગુજરાત પ્રદેશ પ્રમુખને મોકલવામાં આવ્યો અને તે પછી તેની ચર્ચા રાજ્ય સરકાર સાથે કરવામાં આવશે. વાત કરીશું રાજકોટની. રાજકોટમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા નવા આંકડાની વાત કરીશું. એક જ કેસ રાજકોટમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયો છે. જો કે રાજકોટમાં હવે કુલ પોઝિટિવ કેસનો આંક 93 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન 11 જેટલા દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે, ઘરે પરત ફર્યા છે. રાજકોટમાં છેલ્લા 24 કલાક દરમિયાન એક જ કેસ નોંધાયો છે અને કુલ કેસનો આંકડો રાજકોટમાં હવે 93 પર પહોંચ્યો છે. રાજકોટમાં નવો એક કેસ નોંધાયો છે. રાજકોટમાં ફ્લાઇટ ઉડાન મંજૂરી ન આપતા વિવાદ સર્જાયો છે. આથી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વીપી વૈષ્ણવે હવાઈ સેવા શરૂ કરવા માટે રજૂઆત કરી છે. ચેમ્બર ઓફ કોમર્સે ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીને પત્ર લખ્યો.
1 જૂન પહેલા રાજકોટથી ફ્લાઇટ શરૂ કરવા માંગ કરાઈ। આ સાથે તેમણે એ પણ જણાવ્યું કે ઔદ્યોગિક ક્ષેત્રે રાજકોટ સૌરાષ્ટ્રનું કેન્દ્ર બિંદુ હોવાથી કોઈ પણ સંજોગે હવાઈ સેવા શરૂ થવી જોઈએ। જો ફ્લાઇટ શરૂ ન થાય તો આંદોલનની ચીમકી આપી છે। તો રાજકોટમાં કુલ આંક હવે 93 પર પહોંચ્યો છે। રાજકોટમાં કોરોનાને લઈને આજે કોંગ્રેસ દ્વારા અનોખી રીતે રજૂઆત કરવામાં આવી। કોરોના સામેની લડાઈના સચ્ચા વોરિયર તબીબોને ફૂલહાર પહેરાવી સન્માનિત કરાયા। તો કોંગ્રેસ દ્વારા કોરોનાને લઈને હોસ્પિટલમાં સ્ટાફની અછત, તબીબી નિષ્ણાંતોની અછત અને વેન્ટિલેટર સહિતના મુદ્દે કોંગ્રેસ અગ્રણીઓએ અનેક સવાલ પણ કર્યા હતા। કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આજરોજ કોરોના ઇન્ફેક્શન બાબતમાં પીડીયુ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધેલી છે। તેઓએ વિગતો માગેલી છે। તેઓએ માગેલી તમામ વિગતો અમે પૂરી પાડેલ છે અને તેઓએ પણ કોરોનાના પેશન્ટને અપાતી સારવાર બાબતમાં સંતોષ વ્યક્ત કરેલ છે અને તમામ ડૉક્ટરોને સન્માન કરવા માટે તેમજ તેઓ સન્માનીય છે તેવું જે સ્ટેટમેન્ટ આપેલ છે તે બદલ હું આ તકે આપના થકી એમનો પણ આભાર માનું છું। હવે વાત કરીશું ભાવનગરની। ભાવનગરમાં છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલા કેસોની વિગત આરોગ્ય વિભાગના અગ્ર સચિવે આપી હતી। ભાવનગરમાં નવા 2 કેસ નોંધાયા છે। છેલ્લા 24 કલાક દરમિયાન 2 કેસોનો ઉમેરો થયો છે। ભાવનગરમાં 2 નવા પોઝિટિવ કેસ સાથે કુલ આંકડો ભાવનગરમાં 117 પર પહોંચ્યો છે। ભાવનગરમાં વધુ 2 કેસ છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયા છે। કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ મુખ્યમંત્રી, કૃષિ મંત્રીને મેલ કરી ખેડૂતો મુદ્દે પત્ર લખ્યો છે। કોરોના મહામારી વચ્ચે ખેડૂતો પોતાની ખેત પેદાશ દાન કરવા માંગે છે તો તેની વ્યવસ્થા સરકાર કરે તેવો પત્ર લખ્યો છે। 1 મણ ડુંગળી, 1 મણ કપાસ અને 1 મણ એરંડાનું દાન સ્વીકારવાની માંગ કરી છે। ખેડૂતોને પીએમ કેર ફંડમાં ખેત પેદાશનું દાન કરવું છે પણ ડામ પડવાનો ડર છે। ખેડૂત દેવામાં દબાયેલો છે, રોકડ દાન કરી શકે તેમ નથી તો ખેત પેદાશ દાનમાં સ્વીકારવામાં આવે તેવી વિનંતી કરતો પત્ર લખ્યો છે। હવે અમારે ખેત પેદાશનું દાન કરવું છે તો દાન ક્યાં આપવું એ સરકાર વ્યવસ્થા કરે તેવી માંગ કરી છે। વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદમાં ભાજપ નેતા જયંતિ પરમારને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। જયંતિ પરમાર દાણી લીમડામાં રહે છે, જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। એએમસીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ હતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। સેવાકીય પ્રવૃત્તિ દરમિયાન ચેપ લાગ્યો હોવાનું અનુમાન છે। દાણી લીમડામાં રહે છે જયંતિ પરમાર, જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। તો વધુ એક મહત્વના સમાચારની વાત કરીશું। ગાંધીનગરમાં પણ સતત પોઝિટિવ કેસનો આંક વધી રહ્યો છે। નવા 4 કેસ ગાંધીનગરમાં નોંધાયા છે। ગાંધીનગરમાં નવા 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને કુલ કેસનો આંકડો હવે 225 પર પહોંચ્યો છે। ગાંધીનગરમાં અત્યાર સુધી 225 કેસ નોંધાયા છે। 24 કલાકમાં 3ના મોત અને 7 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે। નવા 4 કેસ સાથે ગાંધીનગરમાં કુલ આંક 225 પર પહોંચ્યો છે। ગાંધીનગરમાં સતત કોરોના પોઝિટિવનો આંક વધી રહ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન જો કે 4 નવા કેસ સામે આવ્યા છે। તો બીજી બાજુ ગાંધીનગરમાં પણ ઈદના તહેવારની મુસ્લિમ લોકોએ ઉજવણી કરી હતી। ઘરમાં રહી નમાઝ અદા કરી હતી। ધાર્મિક મેળાવડાઓ પર પ્રતિબંધને પગલે મસ્જિદો સુમસામ જોવા મળી હતી। કોરોના અને લોકડાઉનની અસર તહેવારોની ઉજવણી પર પણ પડી રહી છે। આજે ઈદનો તહેવાર છે પણ અમે ગાંધીનગરની સેક્ટર 5 ખાતે આવેલી ઝકરિયા મસ્જિદ ખાતે છીએ, જ્યાં જોઈ શકાય છે કે મસ્જિદ સુમસામ ભાસી રહી છે। ગુજરાત ચાંદ કમિટી તરફથી જે નિર્ણય લેવામાં આવ્યો છે તે અંતર્ગત કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી
તમામ જે મુસ્લિમ ભાઈઓ છે તે તેમના ઘરે જ નમાઝ અદા કરે તેવો નિર્ણય લેવાયો છે। માત્ર 4 કે 5 લોકો જ અહીંયા મસ્જિદ ખાતે નમાઝ અદા કરશે। ચકરિયા મસ્જિદની બહાર પણ જોઈ શકાય છે કે જે અત્યારે નોટિસ મૂકવામાં આવી છે કે મુસ્લિમ ભાઈઓએ અત્યારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ઘર પર રહીને જ નમાઝ અદા કરવી। એટલે કહી શકાય કે અત્યારે કોરોનાની જે પરિસ્થિતિમાં સરકાર તરફથી ધાર્મિક અને સામાજિક મેળાવડા યોજવા પર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેનો અમલ આજે ઈદના તહેવાર પર પણ થઈ રહ્યો છે। કેમેરામેન શાયર શર્મા સાથે સોનલ નડકટ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર। વધુ એક બ્રેકિંગ ન્યૂઝની વાત કરીશું। ગુજરાતના તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે। થોડા સમયથી ગરમીનું પ્રમાણ વધ્યું હતું, જો કે હવે આંશિક ઘટાડો નોંધાયો છે। ભાવનગરમાં 42 ડિગ્રી, રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું, ગાંધીનગરમાં 43 અને સુરતમાં પણ 41 ડિગ્રી તાપમાન રહ્યું। તાપમાનમાં આંશિક ઘટાડો રહ્યો છે। ગરમીમાંથી આંશિક રાહત મળી છે। ગુજરાતના તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાયો છે। છેલ્લા કેટલાક દિવસોથી હીટવેવનો લોકો સામનો કરી રહ્યા હતા। ગરમીનું પ્રમાણ વધ્યું હતું, જો કે તેમાં આંશિક રાહત મળી છે। ભાવનગરમાં 42, રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન રહ્યું, ગાંધીનગરમાં 43 ડિગ્રી અને સુરતમાં 41 ડિગ્રી। તો મેટ્રો ન્યૂઝ ગુજરાતમાં અત્યારે બસ આટલું જ। મને આપશો રજા। નમસ્કાર।